सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं। सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै। તો વિષ્ણુ સહસ્રનામ મહાભારતના પંચરત્નો જે છે એમાં છે શાંતિ પર્વ, હવે આપણે શ્લોક 24 અહીંયા આવ્યા. અજ સર્વેશ્વર સિદ્ધ સિદ્ધિ સર્વાદિરચ્યુત. મળ્યું જ બધાને? આમાં પાન નંબર 109 છેલ્લી લીટી છે. અચ્છા. અજ સર્વેશ્વર સિદ્ધ સિદ્ધિ સર્વાદિરચ્યુત વૃષા કપિરમેયાત્મા સર્વયોગ વિનિશ્રુત. આમાં 24મું છે. હવે અજહ એટલે આમ જોવા જઈએ તો 11મા શ્લોકનું 95મું નામ છે. અજહ 95મું નામ છે અને 204મું પણ છે અને 421 એનું પણ છે. અજન્મા એ ચૈતન્યનું સ્વરૂપ લક્ષણ છે. જાતિ એટલે જન્મ એટલે સામાન્ય. તો ન જાયતે પરમાત્માનો જન્મ નથી. ન જાતઃ ભૂતકાળમાં જન્મ્યો હોય એવું નથી. ન જનિષ્યતે એટલે ભવિષ્યમાં એનો જન્મ થવાની કોઈ સંભાવના છે કે ના. એટલે ન જાયતે ન જાતઃ ન જનિષ્યતે. સ્વયં છે, સ્વતઃ છે, સત્તા સ્ફૂર્તિ વગેરે એની સ્વયં છે. અનાત્મા વગેરે ઉપાધિ જડ જે હોય જન્મીને અસ્તિત્વમાં આવવું પડે. જ્યાં સુધી જન્મે નહીં ત્યાં સુધી એનું અસ્તિત્વ ખબર ના પડે. આપણો જન્મ થયો ત્યારે આપણને લાગે કે આપણે છીએ ભાઈ, હયાત છીએ વગેરે. એટલે જન્મીને અસ્તિત્વમાં આવવાની જેને જરૂર નથી એ અજન્મા છે. બીજા બધા પદાર્થો છે ચૈતન્યને અસ્તિત્વમાં સભાન એટલે કે પ્રગટ થવા માટે જન્મવાની જરૂર નથી. એટલે એને અજન્મા કીધું. અજન્મા એટલે જેનો જન્મ નથી એ અજન્મા બરાબર છે, પણ આપણે સમજવાનું અસ્તિત્વમાં આવવા માટે, પ્રગટ થવા માટે જેને જન્મવાની જરૂર નથી. એટલે જન્મેલો નથી છતાં અસત નથી. એટલે સ્વયં સત્તા સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે. જીવ રૂપે પરમાત્માનો જન્મ નથી થતો. આમ ઘડામાં ડોલમાં ઓલું પાણી હોય તો પછી પ્રતિબિંબનો જન્મ થાય ને. પ્રવેશ કરે. જીવનો જન્મ નથી. બરોબર. જીવ રૂપે પરમાત્મા
સંકલ્પ એટલે જગતનું સર્જન થાય છે, જીવનું સર્જન નથી. જીવ રૂપે પ્રવેશ છે, જીવ કલ્પાય છે એવું. કલ્પાય છે. જીવમ કલ્પાય તે પૂર્વમ, એ તો જગત પણ કલ્પના જ છે. પણ જગતની જેવી રીતે કલ્પના છે એવી રીતે જીવની કલ્પના નથી થઈ. તો હા, શું ભણ્યા માંડુક્યમાં? જુદી કઈ રીતે છે? હે, એ બે કલ્પના જુદી કઈ રીતે છે? ઘડાનું સર્જન થાય, હા, ઘટાકાશનું, ના. તો ઘડો અને ઘટાકાશ બેનું જુદી રીતનું છે ને. એટલે જીવ રૂપે પ્રવેશ છે, જગત રૂપે પરમાત્મા પોતે પ્રગટ થાય છે. જગત માયિક રૂપ છે અને જીવ જે છે સોપાધિક રૂપ છે. આમ એક જ કહેવાય, પણ ક્ષેત્રજ્ઞ એ પરમાત્માની પરા પ્રકૃતિ કહેવાય અને ઓલી અપરા પ્રકૃતિ છે. જગત અપરા પ્રકૃતિ છે અને જીવ રૂપે પ્રવેશ છે, જન્મ નથી. ક્ષેત્રજ્ઞ સ્વરૂપે અજન્મા જ છે. અજન્મા એટલે કાળથી પર, કાળથી બદ્ધ નથી એટલે અજન્મા છે, પરિચ્છિન્ન નથી. સોપાધિક રૂપ કહેવાય એનું. હા, ભગવાનનું. પરમાત્મા એટલે અન્યથા કલ્પના છે જીવ. આપણને જે જણાઈ રહ્યો છે કરતા ભોગતા સુખી દુઃખી, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા, એવું છે. એટલે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એ રીતે સમજવાનું છે. એટલે અપરા પ્રકૃતિ તો અપરા પ્રકૃતિમાં પરિણામ છે. જીવ એ પરમાત્માનું પરિણામ નથી, એ વિવર્ત જ છે. એટલે એ રીતે ખ્યાલ આવે છે ને સુધાબેન? બરોબર. જન્મવાની જરૂર નથી પરમાત્માને. એટલે માયાના સ્તરે વિપરિણામ કહેવાય. અપરા પ્રકૃતિના સ્તરે, અપરા પ્રકૃતિ બીજ છે, અંકુર છે અને વટવૃક્ષ છે. એટલે 3 સ્ટેજ કીધા ને સ્વામીજીએ. આખું જે જગત છે એ વટવૃક્ષ છે. અંકુર જે છે એ અષ્ટધા પ્રકૃતિ, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એ અંકુર અને બીજાવસ્થા એટલે ઓલી માયા પ્રકૃતિ વગેરે મૂળ. એટલે અપરા પ્રકૃતિના સ્તરે વિપરિણામ છે અને પરા પ્રકૃતિ રૂપે પરમાત્મા પોતે પ્રગટ કરે છે. આપણે બહુ પહેલાં વિચાર કર્યો ભાઈ, સંકલ્પપૂર્વક લાડુ આપણે સર્જન કરીએ તો જેનો સંકલ્પ કરીએ જડ જ હોય. લાડુ જડ છે, પછી સંકલ્પ સ્વપ્નમાં કે અત્યારે મનોરથમાં બનાવેલા લાડુને મારે ખાવા છે. સ્વપ્નમાં મનોરથમાં બનાવેલા લાડુને, મનોરથ જેની કલ્પના કરવું એ જડ હોય, ચૈતન્ય જેની કલ્પના કરે એ જડ હોય, પણ એ લાડુને ખાવા માટે હેડો કોકને હું મોકલું નહીં, જેને સંકલ્પ કરનારે પોતે ભોગતા રૂપે જવું પડે. એટલે જીવની કલ્પના એટલે શું કહેવાય, જીવ રૂપે કોકને મોકલી દે એવું ના થાય. જીવ રૂપે પરમાત્માએ પોતે આવવું પડે, ચૈતન્ય. એ રીતનું છે. એટલે અજન્મા 95, 204 અને 421 આ 3 એના નામ, ઓલા 3 વખત આવે છે અજન્મા. પછી 96મું નામ છે સર્વેશ્વર. સર્વેશ્વર, સર્વના ઈશ્વર. ખાસમ ખાસનો જ ઈશ્વર હોય ભગવાન, આમ ભક્તોનો જ ઈશ્વર હોય એવું નથી. પાપી, ચોર વગેરે, ટૂંકમાં બધા, સ્તેના નામ બતાએ નમઃ વગેરે રુદ્રમમાં બધું આવે છે. ધોળા દિવસે ચોરી કરનારા અને કાળા દિવસે ચોરી કરનારા, એટલે ટૂંકમાં કાળા દિવસે એટલે રાત્રે ચોરી કરનારા અને લૂંટારા બધાના અધિપતિ છે. એટલે અધિપતિ હોવું એટલે શું? ચોરોના અધિપતિ છે એટલે ચોરોનો સરદાર છે એવું સમજવાનું? ના, ચોરોને કર્મનું ફળ આપનાર છે. એટલે કોઈના પણ સર્વેશ્વર, સર્વના ઈશ્વર એટલે શું? સર્વને કર્મફળ પ્રદાતા છે સર્વના. એટલે અમુક સારા લોકોને કર્મફળ પ્રદાન કરે એવું નહીં, બધાના કર્મફળ પ્રદાતા એ છે. પાપનું ફળ એ જ આપે છે. બધા ઉપર એનો કાબુ છે, નિયંત્રણ છે, શાસન છે. એટલે સાહુકાર હોય, રાજા હોય, બધા ચોરો હોય, બધાનો એ રાજા છે. રાજાઓનો પણ રાજા છે એવું કહેવાય. જેનો વાંક હોય એને દંડ આપે, એને અહીંયા સર્વેશ્વર કીધેલું છે. અહીંયા આપણે આમાં આવ્યું ને 10મા અધ્યાયમાં જ વિભૂતિઓ, યોમાં મજમનાદિંચ વેત્તિ લોકમહેશ્વરમ. લોકમહેશ્વર, સર્વેશ્વર વગેરે જે છે. તો
દરેક સર્વ ઈશ્વર એટલે શું? દરેકે ઇન્દ્ર આદિ બધા બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને બધા ઈશ્વર કહેવાય. એ બધાનું ઈશ્વરત્વ જેના લીધે છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એમ. એટલે પરમાત્મા પાસેથી ઉછીનું લઈને આ ઇન્દ્રાદિ જે વગેરે જે છે એ જાણે કે શાસક વગેરે કહેવાય છે. પણ આ પોતાના તપ અને કર્મફળ પ્રમાણે ઇન્દ્રને અમુક શાસનપણું મળે છે, શાસકપણું મળે છે. પોતાના તપ અને કર્મફળ પ્રમાણે સૂર્યને ચંદ્રને વગેરે વગેરેને કંઈક કંઈક પોતાનું અધિષ્ઠિત ક્ષેત્ર મળે છે. એટલે એ આવે છે ક્યાંથી? તો કે પરમાત્મા પાસેથી. પરમાત્માનું પોતાનું ઐશ્વર્ય છે, ઈશ્વરત્વ શાસનપણું છે. અન્ય દેવતા ભક્તિ, હા, જે શ્રદ્ધા એની દ્રઢ એ રૂપમાં હું જ ફળ આપું છું. તમ નિયમમાં સ્થાય, બરોબર છે. મયૈવ વિહિતાન હિતાન, મારા દ્વારા જ એ કર્મફળ એને પ્રદાન કરવામાં આવે છે. એને એવું લાગે છે કે આ દેવતાથી મને ફળ મળ્યું. પછી કયો છે નામ? હા, ફાઇનલ હા કરે. બીજા બધા કેબિનેટ મિનિસ્ટર કહેવાય, ઓલો પ્રાઇમ મિનિસ્ટર પરમાત્મા એ પ્રમાણે સર્વમય સર્વેશ્વર. પછી સિદ્ધ 97મું નામ છે અને 819મું નામ છે. સિદ્ધ, સિદ્ધ એટલે શું? સિદ્ધ વસ્તુ. આ સિદ્ધ વસ્તુ આપણા તત્તુ સમન્વય ચોથા સૂત્રમાં બ્રહ્મસૂત્ર જે છે ને એમાં, હા, સિદ્ધ એટલે પહેલેથી ઓલરેડી એકમ્પ્લિશ્ડ, ઓલરેડી એક્ઝિસ્ટિંગ. એટલે સાબિત કરાયેલું નહીં, એવું નથી ના સિદ્ધ એટલે. ના, સાધ્ય નથી. સિદ્ધ એટલે પરિનિષ્ઠિત વસ્તુ. ને સાબિત કરી આપેલું છે કોઈએ એવું એટલે સિદ્ધ એવું ના, નથી. આ અહીંયા સિદ્ધ મંત્ર છે એવું તો કહીએ સિદ્ધ છે. કરવામાં આવ્યો છે એને. હા. એવી રીતે આ સિદ્ધ શબ્દ અહીંયા નથી. તત્તુ સમન્વયાતમાં જે કોન્ટેક્સ્ટ છે ને, સિદ્ધ શબ્દ પરમાત્મા સિદ્ધ વસ્તુ છે, બ્રહ્મ એ સિદ્ધ વસ્તુ છે. એટલે શું? જો ત્યાં ચોથા સૂત્રમાં કઈ રીતે ચર્ચા થઈ હતી તત્તુ સમન્વયાતમાં? સિદ્ધ વસ્તુ કેમ યાદ નથી? એટલે ચોથા સૂત્રમાં સિદ્ધ વસ્તુ, પરિનિષ્ઠિત વસ્તુ. કારણ કે આપણને બે ફેફસા છે. કર્મકાંડી સિદ્ધ વસ્તુને સ્વીકારતો નથી મીમાંસક. કે તમને બે ફેફસા છે, શું લાભ થયો? એટલે છે તો છે, એમાં હું એમ બ્રહ્મ છે એટલે સિદ્ધ છે. એટલે શું? જે પહેલેથી આકાશ છે, સિદ્ધ વસ્તુ છે, એનું જ્ઞાન કરાવે છે વેદાંત પ્રમાણ. તો લાભ શું થયો? આકાશ છે જાણીને કંઈ લાભ થયો? તમે આકાશ છે એના માટે પછી તમે કંઈક કર્મમાં પ્રેરો તોની વાત છે. એટલે સિદ્ધ વસ્તુ એટલે કર્મકાંડી માટે એ લોકો સ્વીકારતા જ નથી. સિદ્ધ વસ્તુ વિષયક જે શ્રુતિ વાક્યો છે ને એ પ્રમાણ નથી. આવું મીમાંસકો ચોથા સૂત્રમાં આવી સુંદર ચર્ચા થયેલી છે. અહીંયા સિદ્ધ એટલે પરિનિષ્ઠિત વસ્તુ. પરિનિષ્ઠિત એટલે પરિતઃ, પહેલેથી છે. એટલે આકાશ સિદ્ધ કહેવાય, એટલે જાગ્રત અવસ્થામાં. એટલે આકાશ કોઈના ઉપર આધાર રાખીને જાણે કે એ બધાને આધાર આપે છે, એને કોઈ આધાર નથી આપતું. એ રીતે હકીકતમાં વેદાંતમાં તો આકાશ પણ સિદ્ધ ના કહેવાય. કારણ કે આકાશને હું જાણું ત્યારે આકાશની સિદ્ધિ થાય છે. આકાશને ન જાણું ત્યાં સુધી નહીં. એટલે આકાશ પણ વેદાંતના જે આપણા મૂળ, એટલે આમ દૃષ્ટાંત પૂરતું આકાશને સિદ્ધ કહેવાય, બાકી નહીં. એટલે સાધના દ્વારા જેની જે સાધ્ય નથી, જે પ્રાપ્ત નથી. એટલે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ. એટલે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ એ ઉદાહરણ આપેલું છે અહીંયા શંકરાચાર્યજીએ ભાષ્યમાં. એટલે બ્રહ્મની જ પ્રાપ્તિ થાય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં પણ એને સિદ્ધ વસ્તુ તરીકે જ ભાષ્યકારે તૈત્તિરીય ઉપનિષદમાં પણ વર્ણવેલી છે. એટલે સાધના દ્વારા જે સાધ્ય નથી, આપણા પ્રયત્ન સાધ્ય કોઈ પણ વસ્તુ આપણે કર્મનું ફળ નથી. સિદ્ધ છે એટલે જાણવાનું બાકી છે એવું પણ ના કહેવાય, અનુભવવાનું છે એવું પણ ના કહેવાય. અનુભૂત છે, જ્ઞાત છે, અનુભૂત છે, એને સિદ્ધ કહેવાય. ખ્યાલ આવે છે? હવે આ કોન્ટેક્સ્ટ બ્રહ્મસૂત્રના તત્તુ સમન્વયાતનો જે છે ને એ પ્રમાણે અર્થ સમજવાનો છે અહીંયા. એટલે જ્ઞાત છે, અનુભૂત છે, પરિનિષ્ઠિત વસ્તુ પહેલેથી ખબર જ છે. કોઈ પણ કર્મ કરીએ પહેલાંથી એ સિદ્ધ છે એમ.
એટલે બધા કર્મ કરતા કર્મ કરણ કારકોની સિદ્ધિ જ એના લીધે થાય છે. એટલે કારકો બધા એની પાસે એના થકી સિદ્ધ થાય છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન બધાની સિદ્ધિ એના થકી થાય છે. પ્રમાણ પ્રમાતા પ્રમેયની સિદ્ધિ એના થકી થાય છે. કારણ કે એ પોતે પહેલેથી છે, એ પરિનિષ્ઠિત વસ્તુ કહેવાય, પહેલેથી છે, ઓલરેડી એક્ઝિસ્ટિંગ, ઓલરેડી એકમ્પ્લિશ્ડ, એવી રીતે પણ સમજી શકાય. નિત્ય નિષ્પન્ન, જેને કર્મ દ્વારા કંઈક કરીને એને પ્રાપ્ત કરવાનું, જાણવાનું વગેરે નથી. એક જ વસ્તુ સિદ્ધ હોય, હુંની સિદ્ધિ જે છે ને એને કોઈની અપેક્ષા નથી. આપણે નથી કહેતા ભાઈ હું છું કે નહીં જરા ચૂંટલું ખણીને કહું, એવું બધું નથી. એટલે હુંની સિદ્ધિ જે છે ને એ કોઈના ઉપર આધારિત નથી. હું સ્વતઃ સિદ્ધ છે, સ્વયં સિદ્ધ છે. એ રીતે સિદ્ધ શબ્દનો અહીં અર્થ કરવાનો છે. બીજું કંઈ તમે કહેતા હતા? આજુ હા, એટલે જ્ઞાતવ્ય વગેરે કંઈક બાકી રહે ને એવું આપણે અર્થ અહીંયા નથી લેવાનો. જ્ઞાત છે, અનુભૂત છે, એના વિશે વિપરીત ખ્યાલો સેવી રહ્યા છે ભેળસેળવાળા, એટલે એને દૂર કરવાના છે વેદાંત શાસ્ત્રની મદદથી, પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ વગેરેથી. સોપાધિક રૂપે જેનો અનુભવ થાય છે વિશ્વ તેજસ પ્રાજ્ઞા, એ તુરીય પહેલેથી છે જ. એટલે માત્ર આપણે એના વિશેના વિપરીત ખ્યાલોને વેદાંત હટાવે છે નાંતઃપ્રજ્ઞમ વગેરે દ્વારા, એટલે સિદ્ધ છે. પછી 98મું નામ છે સિદ્ધિ. જે સર્વેશ્વર સિદ્ધ સિદ્ધિ સર્વાધિરચ્યુત. તો સિદ્ધિ એટલે અહીંયા જેની સિદ્ધિ થાય, તમે ગમે તે સાધના કરો, એટલે જેટલાય સાધનો છે, જેટલી સાધનાઓ છે, જેટલી કર્મો ઉપાસનાઓ વગેરે, એના દ્વારા સાચી અંતિમ સિદ્ધિ જેની થાય છે, અંતિમ ગંતવ્ય, જેમ કહેવાય ને ટોચ ઉપર પહોંચીએ આપણે કોઈ પણ સાધનાની, ત્યારે જેની સિદ્ધિ થાય છે એને આપણે ઈશ્વર કહેવાય છે. એટલે અંતિમ, સાચી અંતિમ સિદ્ધિ, જેને નિષ્ઠા કહેવામાં આવે છે. નિષ્ઠા શબ્દ ગઈકાલે જ આવ્યો ને, બ્રહ્મસૂત્રમાં આવ્યો. હા, આનંદમય, એમાં એતસ્મ ભૃગુવલ્લીવાળી જે એતન નિષ્ઠા, એટલે પરમાત્મા આનંદ સ્વરૂપ છે એ જ સમજાવવા માટે એને જ જાણે કે એમાં પર્યવસિત, એટલે કે એને સમજાઈને પોતે કૃતાર્થ થઈ ભૃગુવલ્લી. તો ભૃગુવલ્લી હતી જે આખી, એ પરમાત્મા આનંદ સ્વરૂપ છે એવું સમજાઈને પોતાને હાશ એવું આમ ચરિતાર્થ માનવા લાગી. એતન નિષ્ઠા એવ ભૃગુવલ્લી, એવી રીતનું આવ્યું હતું છેલ્લું વાક્ય ભાષ્યકારનું કાલે. તો નિષ્ઠા એટલે સિદ્ધિ શબ્દ જે હતું, સિદ્ધિ એટલે શું? કોઈ પણ સાધના દ્વારા અંતિમ જે આપણું પ્રાપ્તવ્ય ગંતવ્ય છે, જ્યાં આપણે પહોંચવાનું છે, જેને પ્રાપ્ત કરવાનું છે વગેરે. રાધ સાધ બંને ધાતુ છે સંસિદ્ધૌ, એટલે સાધના રૂપે પણ એ છે અને સાધનાનું ફળ પણ એ જ છે. જે 7મા અધ્યાયનો પહેલો શ્લોક છે, મય્યાસક્ત મનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. મદાશ્રય એટલે પરમાત્માના આશ્રય રહીને, પરમાત્મા જ સાધન છે અને પરમાત્મા જ સાધ્ય છે. પરમાત્મા જ પોતે જાણે કે સાધક છે, પોતાને સાધક સમજીને સાધના કરે છે, સાધ્યને પ્રાપ્ત કરે છે, સિદ્ધ રૂપે ઓળખાય છે. તો બધી સાધનાનું અંતિમ ગંતવ્ય પ્રાપ્તવ્ય જે લક્ષ્ય છે ને એ પરમાત્મા છે. તો લક્ષ્ય સ્વરૂપે એને સિદ્ધિ કહેવામાં આવેલું છે. સિદ્ધ એટલે ઓલરેડી એકમ્પ્લિશ, એની વાત હતી. અહીંયા બધી સાધનાઓનું ફળ એ છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે ગુરુ શિષ્યનો સંવાદ. શિષ્ય કહે છે 12 વર્ષના તપ કર્યું મેં, 12 વર્ષ સુધી તપ કર્યું. અને શિષ્ય ગુરુને કહે છે કે 12 વર્ષ સુધી મહાન તપ કરેલું છે અને જેથી નદીમાં પાણી ઉપર ચાલવાની શક્તિ મેં પ્રાપ્ત કરી છે. એટલે ગુરુ કહે છે તું જે કામ 12 વર્ષ સુધી મહેનત કરીને કર્યું એ 2 પૈસા હું નાવિકને આપું ને તોય હું જઈ શકું છું. એમ એટલે કે કર્મફળ, નદી પાર કરવું વગેરે, એટલે એમાં શું મોટી 12 વર્ષ બગાડવાના એમ. એટલે સિદ્ધિ શબ્દ એટલે ઓલાને પાણી પર ચાલવાને શિષ્ય સિદ્ધિ માનતો હતો. એટલે સ્વપ્નોપમાહ સર્વસિદ્ધય, જે બધી સિદ્ધિઓ જે છે ને પરમાત્મા સિવાયની જેટલી પણ સિદ્ધિઓ છે એ બધી સ્વપ્નોપમા, સ્વપ્નની ઉપમા, સ્વપ્ન સમાન જ છે. સ્વપ્નોપમાહ ખલુ સિદ્ધય અન્યાહ, પરમેશ્વર સિવાયની બીજી બધી સિદ્ધિઓ સ્વપ્નવત જ છે. સાચી સિદ્ધિ પરમેશ્વર જ છે. સિદ્ધિ એટલે સક્સેસ, એકોમ્પ્લિશમેન્ટ વગેરે અર્થ થાય. તો દરેકે પાણી પર ચાલવાની જે સિદ્ધિ ઓલો માનતો હતો એમાં સિદ્ધિ રૂપે પરમેશ્વર છે. એટલે પાણી પર ચાલી શકું છું એમ કરીને જે આનંદ આવતો હતો
દરેકે દરેક સિદ્ધિ, દુન્યવી સિદ્ધિ વગેરે એમાં પણ આનંદ રૂપે પરમાત્મા છે. એટલે આનંદ સ્વરૂપે એ સિદ્ધિ ત્યાં રહેલી છે, પરમાત્મા રહેલા છે. એને લીધે જ કોઈ પણ દુન્યવી સિદ્ધિ કહેવાય છે. એટલે સક્સેસ એકોમ્પ્લિશમેન્ટ, બરાબર. એટલે દુન્યવી સિદ્ધિ વગેરે જે કંઈ પણ હોય એક પ્રકારનો કોન્સેપ્ટ છે. જજમેન્ટ, હું પાણી પર ચાલી શકું છું વગેરે એક પ્રકારનો કોન્સેપ્ટ કહેવાય, જજમેન્ટ કહેવાય. એના દ્વારા લક્ષિત થાય છે આનંદ, એ પરમાત્મા એવી રીતે છે. હા, સ્વર્ગ આદિ, બરાબર. સ્વર્ગ જ્યારે ફળ મળે, ફળ આપ કંઈ પણ કર્મ, ઉપાસના વગેરેનું અહીંયા સમજાવે છે દયાનંદજી મહારાજ. જો ફળ સિદ્ધિ થાય અને સમજી લેવામાં આવે કે મેં મેળવ્યું નથી, એટલે હું એનો માલિક નથી વગેરે, તો એ ઈશ્વરે આપેલું છે, એને સિદ્ધિ કહેવામાં આવે છે. સિદ્ધ્યો સમો ભૂતવા વગેરે જે છે. આઈ હેવ નોટ એચીવડ, ઇટ ઇઝ ગિવન ટુ મી. આવું આપણે કોઈ પણ ફળ સિદ્ધિ થાય ત્યારે જેવો નોંધ લઈએ ઈશ્વરની, ત્યારે એ સિદ્ધિ પરમાત્માને આપણે એની નોંધ લઈએ છીએ. એ સિદ્ધિ રૂપે પરમાત્માની નોંધ લીધી કહેવાય. સિદ્ધિ શબ્દનો જે અર્થ છે એને સમજ્યા ક્યારે કહેવાય? જ્યારે કોઈ પણ કર્મનું ફળ મળે ત્યારે આઈ હેવ નોટ એચીવડ, ઇટ ઇઝ ગિવન ટુ મી. આવું જો ભાવ આપણે જાળવીએ ત્યારે સિદ્ધિ શબ્દનો પરમાત્મા અર્થ આપણે સમજ્યા કહેવાઈએ. એટલે સફળતા, નિષ્ફળતા જે કંઈ પણ આપણને પ્રારબ્ધ વડે પ્રાપ્ત થાય એના ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. એટલા માટે પરમાત્મા દ્વારા જે સર્જન થયેલું છે એવું સમજવાનું છે. સફળતા નિષ્ફળતાનો નિર્ણય કઈ રીતે થાય છે? આપણે ઈચ્છા કરેલી હોય, ધાર્યું હોય, અપેક્ષિત હોય જે ફળ, એ આપણે કેવી રીતે મેળવી શકીએ? આપણને એમ થાય કે નિષ્કામ કર્મ કરો, કર્મયોગ કરવો ભાઈ વગેરે, કર્મફળની ગણતરી નહીં કરવાની, આવા બધા વાક્યો જે છે. એટલે કર્મ કરવા માટે, કર્મ કરતાં પહેલાં આપણે ધારવું તો પડે, કંઈક અપેક્ષા તો રાખવી પડે. ભાઈ આ કર્મ કરીશ ને આ ફળ મળે. ભાઈ રોટલી હું વણું છું તો સરસ ગોળ વણે, ફૂલે અને આ તે બધું આપણે કર્મફળની ગણતરી તો કરવી જ પડે. એટલે પણ રોટલી કયો લોટ છે, કયા ઘઉં છે, કઈ રીતે પાણીના તે બધું થયેલું છે, એટલે આપણું જ્ઞાન મર્યાદિત હોવાથી આપણી અપેક્ષા કે આપણી ધારણા પણ મર્યાદિત છે. આવું છે. એટલે આપણા મર્યાદિત જ્ઞાન પ્રમાણે આપણી અપેક્ષા કે ધારણા હોય છે. એટલે આપણે એટલું સ્વીકારવાનું કે આપણું જ્ઞાન મર્યાદિત છે. એટલે આપણે આપણા પક્ષે જે છે એ શું છે, ઉત્તમ રીતે થઈ શકે એ કરવાનું છે આપણે. પણ જે ફળ આવે ને એ પ્રસાદ બુદ્ધિથી આપણે સ્વીકારીએ, એને પ્રસાદ બુદ્ધિને સિદ્ધિ કહેવામાં આવે છે કર્મયોગના સંદર્ભમાં. પ્રસાદ બુદ્ધિ, સમત્વ બુદ્ધિ એ ખરી સિદ્ધિ છે. એટલે પ્રસાદ બુદ્ધિથી આપણે સ્વીકારીએ. કર્મફળ રૂપી સિદ્ધિ, પ્રસાદ બુદ્ધિ જ્યારે હોય ત્યારે સફળતા કે નિષ્ફળતા બંને સિદ્ધિ જ છે. હા, કારણ કે ઈશ્વરનો પ્રસાદ છે અને ઈશ્વરે ધારેલું છે. આપણું ધારેલું તો આપણા મર્યાદિત જ્ઞાન પ્રમાણે જ આવ્યું છે. એટલે ઈશ્વર કર્મફળના કાયદાઓ, કર્મના કાયદાઓ રૂપે પ્રવર્તમાન છે. સફળતા કોઈ હોય કે નિષ્ફળતા હોય, બંને સિદ્ધિ જ છે એવું સમજવાનું છે. બંને પરમેશ્વર જ છે, એ રૂપે કર્મફળ રૂપે સાક્ષાત પરમાત્મા જ પ્રગટ થયા છે. હું નિષ્ફળ છું એવું જો આપણો જજમેન્ટ, નિર્ણય થશે તો આપણે પરિસ્થિતિ પાસેથી કંઈ શીખી નહીં શકીએ. એટલે કર્મયોગી જે છે એ કહેવામાં આવે છે કે ક્યારેય નિષ્ફળ થતો નથી. હી હેઝ નો ફેલ્યુઅર. એટલે શું, હું નિષ્ફળ છું એવો એ પોતાના વિશેનું જજમેન્ટ સેવતો નથી. કર્મફળથી પોતાને માપતો નથી. કારણ કે કર્મફળમાં ચોક્કસ એ જે છે એનો પુરુષાર્થ એક પાસું છે, પણ આખી સમષ્ટિ એ કર્મફળમાં જોડાયેલી છે. કર્મ દ્વારા આપણો પુરુષાર્થ જે છે ને એ સમષ્ટિમાં સમર્પિત થાય છે. સમષ્ટિ પોતે કર્મના કાયદાઓ આપણો અને બધાનો જે ભૂત, ભવિષ્ય, વર્તમાન બધાની ગણતરી કરીને ફળ પાછું આપે છે. એટલે ફેલ્યોર નામની કોઈ વસ્તુ નથી.
દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખવાનું હોય જ છે. એટલે આવી દયાનંદજી મહારાજ બહુ સુંદર આ બધી વસ્તુઓ સમજાવી છે પ્રસાદ બુદ્ધિ વગેરેમાં. એટલે અનુભવથી શીખીએ, નિષ્ફળતા જ્યારે મળે ત્યારે કંઈક શીખીએ, કંઈક ઘડાઈએ, એને સિદ્ધિ કીધી છે. એટલે સફળતા કે નિષ્ફળતા મળે છે એ મહત્ત્વનું નથી, આપણે શીખીએ છીએ શું એ મહત્ત્વનું છે. એટલે ઓર્ડર ઓફ ઈશ્વરા એને આપણે સ્વીકાર કરીએ વગેરે. તો સિદ્ધિ શબ્દમાં આટલા પ્રમાણે છે. આપણે એકવાર છે ચોપડી બોલી તો ભાષ્ય બોલવું હોય તો બોલી લઈએ એકાદ વાર, બરાબર? શું થોડું સંસ્કૃત બોલવાનું પણ આપણને ઓલું રહે. ન જાયતે ઇતિ અજઃ ન જાતઃ ન જનિષ્યતે ન જાયતે ઇતિ અજઃ, જે જન્મતો નથી, જન્મેલો નથી ને જન્મવાનો નથી, એ અજન્મા છે. નહીં જાતઃ ન જાયોહમ ન જનિષ્યે કદાચન, હું આવી રીતે જન્મેલો નથી, જન્મવાનો નથી વગેરે. અને અત્યારે ભૂતકાળમાંય જન્મ્યો નહોતો એ પ્રમાણે. ક્ષેત્રજ્ઞ સર્વભૂતાનામ તસ્માદ અહમ અજસ્મૃત, સર્વભૂતોમાં ક્ષેત્રજ્ઞ સ્વરૂપે પરમાત્મા છે. પરમાત્મા ક્ષેત્રજ્ઞ સ્વરૂપે પ્રગટ થાય છે, તાદાત્મ્યાપન્ન થાય છે, એ જન્મ નથી થતો, માટે હું અજન્મા છું એવી રીતે સ્મૃતિમાં કહેવાયું છે મહાભારતના શાંતિ પર્વમાં. તો શાંતિ પર્વ જ છે વિષ્ણુ સહસ્રનામ તો. જોકે સર્વેષાણામ ઈશ્વરાણામ ઈશ્વરઃ સર્વેશ્વરઃ, બધા જે દેખીતા કેબિનેટ મિનિસ્ટર કે ઈશ્વર દેખાય છે ઇન્દ્રાદિ વગેરે બધા, એમનો પણ એ ઈશ્વર છે, સર્વેશ્વર છે. માંડુક્ય ઉપનિષદમાં કીધું એશ સર્વેશ્વર એશોંતર્યામી એશ યોનિ સર્વસ્ય પ્રભવાપ્યયૌ હિ ભૂતાનામ. પ્રાજ્ઞનું જ્યારે વર્ણન કરવામાં આવ્યું ત્યારે આ મંત્ર છે એશ સર્વેશ્વર. પ્રાજ્ઞને કારણોપાધિ પરમાત્માને સર્વેશ્વર કહેવાય છે, કારણ કે બધી સંભાવનાઓ શક્તિની ને બધા જ પ્રકારની એનામાં છે. કારણ ઉપાધિ પરમાત્મા ચૈતન્ય એ સર્વેશ્વર છે. નિત્ય નિષ્પન્ન રૂપત્વાત સિદ્ધ, બરોબર? જે નિત્ય નિષ્પન્ન, આપણે પરિનિષ્ઠિત વસ્તુ, સિદ્ધ વસ્તુ, નિત્ય નિષ્પન્ન, ઓલરેડી એકમ્પ્લિશ્ડ, ઓલરેડી એક્ઝિસ્ટિંગ વગેરે શબ્દો જોયા. એટલે સિદ્ધ એટલે કંઈક કર્મનું ફળ નથી, એ કર્મ દ્વારા મેળવા એવું નથી. પછી સર્વ વસ્તુષુ સંવિદ્રૂપત્વાદ નિરતિશય રૂપત્વાદ ફલરૂપત્વાત વા સિદ્ધિ. સિદ્ધિ ઓલું સિદ્ધ હતું, અહીંયા સિદ્ધિ કહે છે. સર્વ વસ્તુ શું સંવિદ રૂપત્વાત, ઓલા નદી ચાલીને વગેરે જે કીધું ભાઈ આ સિદ્ધિ મેળવી મેં, એમાં પણ એ કરવા દ્વારા જે આનંદ છે એ સ્વયં પ્રકાશ છે, સ્વયં સંબિત રૂપ છે, સભાનતા રૂપ છે, એટલે એને સિદ્ધિ કીધી છે. એટલે દુન્યવી સિદ્ધિમાં પણ જે સુખ, જે સ્વયં સ્ફુરિત સુખ છે જે એ રૂપે પરમાત્મા છે, એને સિદ્ધિ કીધી છે. અને નિરતિશય રૂપત્વાત, એનાથી વધીને બીજી કોઈ સિદ્ધિ, ખરેખરી સિદ્ધિ તો એ જ છે પરમાત્મા. કેમ? કારણ કે ફલરૂપત્વાત, બીજા બધા જે છે પ્રયત્ન રૂપ છે, બીજી બધી સિદ્ધિઓ પ્રયત્ન રૂપ છે, પરમાત્માની સિદ્ધિ ફળરૂપ છે. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, એટલે બીજા બધી કર્મ ઉપાસનાઓ વગેરે જે છે અને શું કહેવાય, બીજી બધી દુન્યવી સિદ્ધિ કંઈક કર્મરૂપ છે અને આ પરમાત્મા ફળરૂપ છે. પરમાત્મા રૂપી સિદ્ધિ ફળરૂપ છે. ફળરૂપ સિદ્ધિ ક્યારે હોય? જ્યારે એ અહીંયા કીધું નિરતિશય રૂપ છે અને પહેલેથી આપણને પ્રાપ્ત હોય ને. ઓલું ચશ્મા શોધવા માટે ખબર છે, ચશ્મા ખોઈ ગયા, ક્યાં ગયા ખબર નહીં, મિત્રને બોલાવ્યો ફોન કરીને, તો પછી મિત્રએ કીધું આવી રીતે ગળાની કંઠી વગેરે બધા જે ઉદાહરણો છે, તો એ સિદ્ધિ કેવી છે? ફળરૂપ છે.
એટલે કોઈક કર્મના ફળ જ્ઞાનરૂપ, એમાં ફળરૂપ છે એટલે જ્ઞાનરૂપ સિદ્ધિ છે એમ, કે આમાં કંઈ આપણે કરવાનું રહેતું નથી. તો ઓલું કાલે શું હતું, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જેવું, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જેવું. એટલે અહીંયા કીધું સ્વર્ગાદી નામ વિનાશિત્વાત અફલત્વમ. જે વિનાશી હોય ને એ અહીંયા સિદ્ધિ ફળ ના કહેવાય. ફળ કોને કહેવાય ખબર છે? જો જેમ કે આપણે મહેનત કરી અને સુંદર નોકરી ધંધો વગેરે જે કંઈ પણ આપણું પેકેજ જે છે 10 લાખ કે જે કંઈ પણ આપણે આ મળ્યું એટલે બહુ મોટી સિદ્ધિ કહેવાય. ધારો કે એટલે સિદ્ધિ કોને કહેવાય કે જે પ્રાપ્ત થયા પછી આપણે, ધારો કે નોકરી સિદ્ધિ ક્યારે કહેવાય? એના પછી ધન કમાવવાની ઈચ્છા જ ના રહે, એને ખરી સિદ્ધિ કહેવાય. સિદ્ધિ કોને કહેવાય કે જેને પ્રાપ્ત કર્યા પછી હવે બીજું કંઈ બાકી ના રહે, એને સિદ્ધિ કહેવાય. આપણે કંઈક કરીએ તો કંઈકનું કંઈક તો બાકી જ રહે છે. ભાઈ લાડુ ખાવાની, એવો લાડુ ખાવું કે બીજી વાર લાડુ ખાવાની ઈચ્છા ના જન્મે. આવું ક્યારે થાય? એવો લાડુ મળે ખરો? એવો લાડુ ખાવું કે જેથી બીજી વાર લાડુ ખાવાની ઈચ્છા ના જન્મે. લાડુ હારો દર વખતે હોળી અને ગણેશ ચતુર્થી દિવસે એવો ને એવો વાલો લાગે છે. ચાલો લાડુ જોવા તો કેરી દર વખતે ઉનાળામાં, આ ઉનાળામાં તો શું કેરી ખાધી છે, આ ધરાઈ ગયા, હવે બાપા હવે કેરી ના લાવશો કોઈ, એવું કહીએ આપણે, એમ ધરાઈ ગયા. પણ એટલે ખરેખર સિદ્ધ થઈ ગયા કે કેરીથી એમ. ભાઈ બીજો ઉનાળો આવે તો હજી તો એપ્રિલ આવ્યો નથી ને માર્ચ આવ્યો નથી ને ત્યાં માર્કેટમાં હા કેરીઓ આવી ગઈ છે વગેરે વગેરે વગેરે. એટલે કેરી ખાવાની ઈચ્છા તો એવી ને એવી જ રહી જાય છે, કંઈ આપણે એવા પૂર્ણ નથી થઈ જતા. એટલે જેને પ્રાપ્ત કરીને હવે કંઈ કરવાનું ના રહે, એટલે શું કહેવાય છે એને, નિરતિશય શબ્દને આપણે આ રીતે સમજ્યા છીએ, અનસરપાસેબલ. એવું જાણીએ કે જાણવાની જરૂરિયાત ન રહે, બરાબર? એવું કંઈક લાડુ મેળવીએ કે લાડુ ખાવાની ઈચ્છા ન રહે. આ અંતિમ, આને સિદ્ધિ કીધેલી છે. કે દુનિયાવી સિદ્ધિઓમાં પણ આપણને કેવું થાય છે કે આપણે એવા ને એવા જ રહીએ છીએ. ઈચ્છુક કહો, માગણ કહો, એ તો એવો ને એવો જ રહે છે. માટે એ બીજી વાર બીજા ઉનાળે માગે છે. એટલે અહીંયા પરમાત્મા રૂપી સિદ્ધિ કેવી છે? ઈચ્છુકની, માગણની નિવૃત્તિ કરે છે. માટે બીજી વાર આપણે એ વસ્તુ મેળવવાની જરૂર રહેતી નથી. આટલું જોયું ભાષ્યમાં. આપણે હવે 99મું નામ છે સર્વાદિહી. તો સર્વનો આદિ એટલે કારણ. કે પરમાત્મા શું છે? પાર્વતીજીને કોઈ સાસુ નથી, સાસુ સસરા નથી, એવું કહેવાય છે. સર્વનો આદિ, અનકોઝડ કોઝ, એવો પિતા કે જેના કોઈ પિતા ન હોય. અંતિમ કારણ કે જે પોતે કાર્ય ના હોય, જેનું કોઈ કારણ ના હોય વગેરે. સર્વનો આદિ, અનકોઝડ કોઝ. પછી છે અચ્યુત. તો અચ્યુત એ 100મું નામ છે અને 318મું નામ પણ છે. 318. અચ્યુત એટલે શું? ચ્યુત ન થાય. પોતાના વ્રતથી, પ્રતિજ્ઞાથી, સ્વરૂપથી જે ચ્યુત ન થાય. કહ્યું છે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ વગેરે. શું છે પછી? નમે ભક્ત પ્રણશ્યતિ. તો આ બધી જે પ્રતિજ્ઞા કે વ્રત છે ભગવાનનું, એટલે એ પોતાના વ્રત વગેરેથી ચ્યુત થતો નથી. રામચંદ્રજીનું શું વ્રત હતું? રક્ષા કરવાની. કાલે કંઈક આવ્યું હતું, ખબર નહીં. રઘુકુલ નીતિ સદા ચલી આવી વગેરે. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિ ઇતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. રામચંદ્રજીનું હાથ ઊંચો કરીને આમ આવી રીતે વ્રત છે. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિ, ભગવાન તમારો છું. આવું એકવાર પણ સકૃદેવ એકવાર પણ પ્રપન્ન શરણાગત થઈ જાય ત્યારે હું એને સર્વભૂતોથી અભયદાન આપી દઉં છું. તો ઘણા બધા પુરાણના આવા બધા ઉદાહરણો છે. એટલે અચ્યુતનો અર્થ બીજો પણ થાય છે અખંડ બ્રહ્મચારી.
એટલે ઓલું દુર્વાસા વાળું ઉદાહરણ છે ને, ગોપીઓ બધી કૃષ્ણએ કીધું ગોપીઓને કે ભાઈ દુર્વાસા મુનિ વગેરેને તમે બધી જમાડજો. તો ભગવાન કઈ રીતે આ યમુના નદીને ક્રોસ કઈ રીતે કરીએ? તો કે શું કૃષ્ણ ભગવાન જો અખંડ બ્રહ્મચારી હોય તો યમુના નદી રસ્તો આપે. તો એ પ્રમાણે ત્યાં ગયા, દુર્વાસા વગેરેને જમાડ્યા વગેરે 56 ભોગ. પછી પાછું જળ વધી ગયું હતું તો દુર્વાસા મુનિએ શું કીધું કે દુર્વાસા અભોગતા હોય તો યમુના નદી જળ આપે વગેરે. એ પ્રમાણે હા, નિત્ય ઉપવાસી એટલે જતી વખતે જો કૃષ્ણ અખંડ બ્રહ્મચારી હોય તો યમુના માર્ગ આપે. આવતી વખતે જો દુર્વાસા નિત્ય ઉપવાસી હોય, અભોગતા હોય તો યમુના માર્ગ આપે. એ પ્રમાણે અચ્યુત કીધા છે, પોતાના સ્વરૂપથી અભોગતા સ્વરૂપથી ચ્યુત થતા નથી, એને અચ્યુત કીધું. ભગવાનની બધી પ્રતિજ્ઞાઓ છે, અભયમ સર્વભૂતેભ્યો એ છે. ભગવદ્ ગીતામાં પણ આપણે યાદ કરવી હોય તો અનન્યા ચિંતયંતો મામ વગેરે જે છે, યોગક્ષેમમ વહામી અહમ એ પ્રતિજ્ઞા કહેવાય. નમે ભક્ત પ્રણશ્યતિ પ્રતિજ્ઞા કહેવાય. મોક્ષયિષ્યામી હું તને બધા પાવે શરણે આય બધા પાપથી મુક્ત એ પ્રતિજ્ઞા કહેવાય. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થ વગેરે બુદ્ધિયોગ પ્રદાન કરે છે, જ્ઞાન યોગ વગેરે. પછી આવું કોઈ કામ આપણને હૈયા ધારણા, આપણને વિશ્વસ્ત કર્યા હોય ને ભગવાન. હા, અવગતિ નહીં થાય. યોગ ભ્રષ્ટમાં ભગવાને ખાસી આપણને હૈયા ધારણા આપી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. બરોબર, પ્રાપ્ય પુણ્ય કૃદાન લોકાન વગેરે. ટૂંકમાં યોગ ભ્રષ્ટમાં પણ આપણને વિશ્વસ્ત કર્યા, હૈયા ધારણા આપી. પછી દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. આવું બધું યાદ કરવાનું આપણે. હા હા, એ આપણે જોયું મોક્ષયિષ્યામી વગેરે. પછી બીજું કંઈ જેમાં આપણને હૈયા ધારણાની જરૂર છે, જેમ કે યોગ ભ્રષ્ટ કેવો ટોપિક છે. સારું અત્યારે આટલું ભણ્યા અને સારું ભાઈ વૃદ્ધાવસ્થામાં તો જેટલું યાદ હતું ને બધું ભૂલતા જઈએ છીએ. આવું કંઈ યાદ રહેતું નથી. પહેલો ક્લાસ એટલે 2 ક્લાસ થાય તો 2 ક્લાસ પહેલાંનું તો ભૂલી ગયા હોઈએ છીએ. આપણે સારું ચિંતા થાય આપણને, સારું આ બધું ભણ તો કરીએ છીએ પણ કશું યાદ રહેતું નથી ને ભાઈ આપણને હૈયા ધારણા. ભાઈ જેટલું કયો પ્રશ્ન પૂછ્યો હતો શિબિરમાં? હા, નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. ભગવાને વિશ્વસ્ત કર્યા કહેવાય. યોગ બુદ્ધિથી પૂર્વકનું જીવન હોય આપણું, કર્મયોગ વગેરે, તો અભિક્રમનો નાશ. અભિક્રમનો નાશ એટલે શું? આપણે જુઓ ક્યાંક શેર બજારમાં કે ગમે ત્યાં પૈસા રોક્યા તો એ કેવું છે, એમાં બધું બેસી જવાનું ને જેટલા મૂક્યા હતા મૂડીએ જતી રહે, વ્યાજ તો જવા દો. એટલે આને અભિક્રમનો નાશ કહેવાય. કોઈ પણ વ્યાવહારિક પ્રયત્ન કર્મ વગેરેમાં અભિક્રમનો નાશ છે. જે આપણે પ્રયત્ન કરેલો છે, જે આપણે ઇન્વેસ્ટ કરેલું છે, આપણી બળ બુદ્ધિ શક્તિ સામર્થ્ય બધું, વ્યાવહારિક ક્ષેત્રે આપણે કર્મફળના કાયદાઓ વગેરે જે છે એમાં અભિક્રમ એટલે પહેલું પગલું. આપણે ધારો કે 1000 રૂપિયાના શેર લીધા તો એનો અભિક્રમનો નાશ થાય, એના 10 થઈ જાય, એમ એને અભિક્રમનો નાશ કહેવાય. કર્મયોગ, હા કર્મયોગ કરવો જોઈએ, અંતઃકરણ શુદ્ધ કરવું જોઈએ, એમ કરીને જાણે કે આપણે થોડા નિષ્કામ બનીએ, નિસ્વાર્થ બનીએ, ચાલો ભગવાન ધ્યાન રાખશે એમ કરીને આપણે સ્વાર્થ અને સંકુચિતતાને જતી કરીએ. અને પછી હાવ આમ બાપુ શું કહેવાય એને બાવા થઈ જાય એવું નહીં, એ વ્યાવહારિક વસ્તુ છે. એવું વાત નથી. એને શું કહેવાય, આપણે આપણા પોતાનાનું ઓલું આધ્યાત્મિક લાભ, એનો જે આધ્યાત્મિક લાભ છે ને એમાં અભિક્રમનો નાશ નથી. વ્યાવહારિક લાભમાં અભિક્રમનો નાશ છે, આધ્યાત્મિક લાભમાં અભિક્રમનો નાશ નથી. એટલે જેટલી નિસ્વાર્થતા, એન એક્ટ ઓફ કાઇન્ડનેસ, જેટલી નિસ્વાર્થતા આપણે દાખવી હશે એનું યોગ્ય આપણને વળતર મળશે જ. એમ યોગ્ય પ્રમાણમાં સારું અંતઃકરણ શુદ્ધ થશે કે નહીં,
કર્મયોગ કરું છું બધું, ચલો વાંધો નહીં, પણ થશે ભાઈ પરમાત્માની પ્રાપ્તિ, જિજ્ઞાસા વગેરે થશે કે નહીં? નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે વગેરે. પછી એક મુખ્ય આપણને એક ચિંતા એ હોય છે કે કર્મ કરીએ ત્યારે એનું પાપ કંઈક આપણાથી આમ ઉલટું સુલટું થઈ જાય વગેરે. શું ઓલું મીઠું બોલે ખાંડ પડી જાય કે કંઈ, કેમ ઇન ધ સેન્સ કે કર્મ કરતી વખતે અનેક પ્રકારનું આ એક ધાસ્તી થઈ, ભાઈ બરોબર થશે કે નહીં વગેરે, અથવા તો મને પાપ લાગશે કે નહીં. ધારો કે ઘણીવાર એવું હોય આપણા વ્યવહારમાં જ કરવું પડે એવું હોય ને પછી પાપ લાગશે કે નહીં વગેરે વગેરે, અને આપણે ભોગવવું પડે, એટલે પાપ એક વસ્તુ બહુ મોટી આપણને એક શું કહેવાય ચિંતા ધાસ્તીનો વિષય હોય છે વ્યવહારમાં અમુક કર્મ કરતી વખતે. એનું એક વાક્ય છે ગીતામાં. એટલે આવું બધું જાણે કે આપણે થોડુંક યાદ કરીએ ને તો આવ્યું કે નહીં. કર્મણ્યવાદી કર્મણ્ય કર્મયઃ પશ્યેત વગેરે. કરીશ તો તને પાપ નહીં લાગે. નૈવમ પાપમ અવાપ્સ્યસી. ઓકે, કે નહીં બધા. કેમ આજે નથી આવ્યો? નૈવમ પાપમ અવાપ્સ્યસી બીજા અધ્યાયમાં છે ને કદાચ. બુદ્ધિયુક્તો જહાતિ હ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાયુજસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. કર્મ બીજા અધ્યાય બુદ્ધિયુક્ત એટલે યોગ બુદ્ધિયુક્ત. બુદ્ધિયુક્તો જહાતિ હ ઉભે સુકૃત દુષ્કૃતે. ઉભે સુકૃત અને દુષ્કૃત બંનેના પરિણામથી એ મુક્ત થઈ જાય છે. ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. એટલે એને અર્જુનને વિશ્વસ્ત કરે છે આ યુદ્ધ કરીને હિંસા થશે ને બધાને મારી નાખવાના તો પાપ તો લાગશે ને ભગવાન. નૈવમ પાપમ અવાપ્સ્યસી. 9મા અધ્યાયમાં પણ શુભાશુભ ફલૈરેવમ મોક્ષસે કર્મબંધનૈ. કર્મબંધનથી મુક્ત થઈ જાય શુભ અને અશુભ વગેરેથી. ત્યારે પણ આવી રીતે એક પાપ વગેરેની પણ આપણને બહુ આમ એક ફેક્ટર છે બહુ મોટો, જેનું આપણને કર્મ કરતાં આપણું કર્તવ્ય પાલન કરતાં વચ્ચે રોકે છે. અર્જુનના કિસ્સામાં આ જ વસ્તુ હતી. તો પછી આ થયું હવે 101મું નામ છે. 100 નામ થયા. અચ્યુત 100મું નામ છે. પછી 101મું નામ છે વૃષા કપિ. તો વૃષા અને કપિ. વૃષા કપિર મે વૃષ એટલે ધર્મ. ધર્મ અને વરાહના રૂપમાં રહેલા છે. વરાહ અવતાર યજ્ઞ સ્વરૂપ ધર્મ સ્વરૂપ હતા. એટલે ધર્મ વરાહ રૂપમાં રહેલા ભગવાનને વૃષ એટલે ધર્મ બળદ. હા, એનો આગળ અર્થ કરે છે વર્ષણાત સર્વકામાનામ ધર્મો વૃષઃ અને કાત તોયાદ ભૂમિમ અપાત ઇતિ કપિ. કપિ એટલે ઓલો વાંદરો વગેરે અર્થ નથી થતો. કપિનો અર્થ વરાહ થાય છે. હા, એ જ અહીંયા સમજાવે છે. આપણે ભાષ્ય વાંચીશું એટલે ખબર પડશે. વર્ષણાત સર્વકામાનામ, સર્વ કામોનો વરસાદ કરનારો છે ધર્મ. ખબર છે આવું ક્યાં આવ્યું? સર્વ આપણને જે ઈચ્છા જે છે ઈચ્છિત પદાર્થોની વરસાદ કરનારો આ ધર્મ છે. કામ દોગ્ધ્રી એવી રીતે ભાષ્યમાં આવેલો છે શબ્દ. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા
પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમ એશવોસ્ત્વિષ્ટકામધુક. એટલે સહયજ્ઞ યજ્ઞ સહિતની પ્રજાને ઉત્પન્ન કરી. પ્રજાપતિ ઊંઘી ગયા, એક યજ્ઞ ભાવ આપી દીધો બધાને, અને પછી ભગવાન ઊંઘી ગયા એ બાપુ શેષ શૈયા ઉપર. એટલે યજ્ઞ ભાવે બધા પોતાનું સ્વધર્મ પાલન કરી રહ્યા છે. એશ વહ તું ઇષ્ટ કામધુક. એટલે ઇષ્ટ કામ એટલે કે પોતાના ઈચ્છિત જે કામ્ય પદાર્થો છે એની વરસાદ કરનારો કામધેનું છે. ઇષ્ટ કામધુક શું? યજ્ઞ. યજ્ઞ એટલે ધર્મ, પોતાનું સદ્ધર્મ પાલન આપણા માટે કામધેનું છે એવું ત્યાં કીધું. તો અહીંયા વર્ષણાત સર્વકામાનામ એટલે જે ધર્મ છે, ધર્મ એટલે આપણું કર્તવ્ય, એ આપણને ઈચ્છિત આલોક પરલોક વગેરેની સંપૂર્ણપણે પ્રાપ્તિ કરાવનારું છે. અને પછી કાત, જો કપી શબ્દ માટે અહીંયા કહે છે કાત. ક એટલે તોયમ એટલે કે જળ, ક એટલે જળ, અને કાત એટલે પંચમી વિભક્તિ. કાત એટલે તોયાત, પાણીમાંથી. ભૂમિમ અપાત, પાણીમાંથી એટલે રસાતળમાં ગયેલી જે પૃથ્વી છે એને ત્યાંથી આખી વરાહ રૂપે અપાત એનો ઉદ્ધાર કર્યો. ઇતિ કપિહિ વરાહ. તો કાત તોયાત ભૂમિમ અપાત ઇતિ કપિહિ, તો વરાહ. બરોબર. એટલે વૃષા કપિહિનો શું અર્થ કર્યો? જે વર્ષે એને વૃષ કહેવાય છે, જે વર્ષે એને વૃષ કહેવાય છે, વૃષ્ટિ કરનાર એટલે વૃષ, અને પૃથ્વીની રક્ષા કરનાર એને કપિ. એટલે આ પ્રમાણે તો પૃથ્વીની રક્ષા વરાહ રૂપે કરી, અને વરાહને યજ્ઞાવતાર કહેવામાં આવે છે. વરાહ અવતાર યજ્ઞાવતાર છે અને ધર્મ સ્વરૂપ યજ્ઞ છે. એટલે ધર્મની વર્ષા કરી અને પૃથ્વીનું રક્ષણ કર્યું એટલે વૃષા કપી. બરોબર. વર્ષતી ભક્તાત. જેને ધર્મનો ઝાઝો સ્પર્શ નથી એવા બધા લોકો સામાન્ય રીતે પોતાનું કર્તવ્ય તો કરતા જ હોય છે, પણ તો પણ આપણને એ ઝાઝું ટકે નહીં. ધર્મનું અધર્મ તો સ્વાર્થ સંકુચિતતા વગેરે છે એ ઝાઝું ટકે નહીં. ધર્મ દ્વારા પ્રાપ્ત થયેલી સમૃદ્ધિ હોય, શાંતિ હોય, પ્રસન્નતા હોય, એ મૂળ સ્વભાવ સાથે સંવાદિત હોય એટલે લાંબી ટકે. અધર્મવાળો કોઈ દિવસ શાંતિ અને ભ્રષ્ટાચાર કરેલું હોય શાંતિથી ઊંઘ આવે, ભલે અત્યારે એવા રીઢા થઈ ગયા હોય કે ભ્રષ્ટાચારવાળો જ શાંતિથી ઊંઘતો હોય અને ધર્મનું અનુષ્ઠાન કરનારાને જ ઊંઘ ના આવતી હોય. જાણે કે એવું લાગે છે વ્યવહારિક સ્તરે, પણ એવું હકીકતમાં નથી. એ અંદરનો કોન્શિયન્ટ જે છે ને એ આખો એનો ખલાસ જ થઈ જતો હોય છે. ધર્માનુષ્ઠાન જે છે ને એ જ શાંતિ વગેરે પ્રદાન કરે છે. તમે જેટલા અંશે એમાં ભોગ છે ને સ્વાર્થનો આપવો પડે છે, એ ધર્મના માર્ગે વળગી રહીએ આપણે માર્ગને, તો ધર્મ પોતે રક્ષણ, ધર્મો રક્ષતી રક્ષિત. આ બધી જ વસ્તુઓ પૂર્ણ શ્રદ્ધા છે, ઈશ્વરને પ્રાર્થના છે, એનાથી થતી હોય છે. એટલે અનુભવ જ આમાં તો. હા, धर्म के अंतर्गत कर्म नहीं होगा तो पाप तो लगेंगे ही और वो क्रम चलता ही रहेगा. ईश्वर को समर्पित हुआ है, ईश्वर को समर्पित हुआ है तो स्वार्थ का ही समर्पण है, वो स्वार्थ ही पाप है. हाँ, तो फिर दिक्कत नहीं होगी. पर यदि मान लीजिए जो व्यक्ति सामान्य रूप से कर्म करता है, वो कर्म के साथ में जो कर्म के जो पाप में फल जो होते हैं, जो अच्छे और बुरे, वो दोनों इसके अंदर इन्वॉल्व हो जाते हैं और उतने शुद्ध नहीं होते हैं जितने होने चाहिए. ઈશ્વરને સમર્પિત થાય ત્યારે શુદ્ધ થઈ જાય છે એવું કહે છે. બરોબર છે. પવિત્ર કરનાર એ છે, પવિત્ર કરનાર એનું પાવન. ધર્મની રક્ષા કરવી, અરે ધર્મની વર્ષા કરવી અને પૃથ્વીની રક્ષા કરવી એ પરમાત્મા. હા, અપાત. અપાત ક્રિયા પારક્ષણે ધાતુ છે. એટલે અપાત એટલે એ કયું ઓલું કહેવાય, અગચ્છત લંગ વર્તમાન કહેવાય ને જે, એ પ્રમાણે. અરે લંગ ભૂતકાળ વગેરે. એટલે ધર્મની વર્ષા અને પૃથ્વીની રક્ષા.
તો વર્ષતી ભક્તાન પ્રતિ, વૃષા એટલે ધર્મ કયો? વૃષ ધર્મ કયો એટલે વર્ષતી ભક્તાન પ્રતિ. જો રુદ્રમમાં પણ એક બહુ 2-3 વાર આવે છે મીઢુષ્ટમ. હા, બરોબર, મીઢુષ્ટમ આપણે રુદ્રમ બોલીએ છીએ, મીઢુષ્ટમ. આ મીઢુષ્ટમ એ આ વૃષાકપી કહેવાય કે પ્રણત કામ વર્ષિન, જે પ્રણત જે શરણાગત છે એને ઈચ્છિત ફળની પ્રાપ્તિ એના માટે વરસી પડે એમ. એટલે ભગવાનને સવાર ઉઠીને એ મીઢુષ્ટમ એવું કહેવાનું હોય. એટલે ભાઈ ધ્યાન રાખે, બરોબર છે આપણું મીઢુષ્ટમ. પ્રણત અને શરણાગત બંને એક જ છે. હા, પ્રણત એટલે જ પ્રપત્તિ અને શરણાગતિ. આપણે અમસ્તુય કોઈને પ્રપત્તિ, કરીએ. પ્રપત્તિ. અને શરણાગતિ તો ક્યાંક વિશેષ જગ્યાએ હોય. પ્રણામ તો આપણે ઘણાને કરી એટલે નમસ્કારનો અર્થ મામ નમસ્કુરુમાં ગઈકાલે શરણાગતિ જ કરેલો છે. નમસનો શું અર્થ કર્યો? હા, નમસનો ગઈકાલે શું અર્થ કર્યો? નીલકંઠમાં મામ નમસ્કુરુ હતું, 9મો અધ્યાય પૂરો થયો ગઈકાલે. નમસનો શુદ્ધ કદાચ હું ભૂલી ગયો. ચાલો, નીલકંઠ મહાદેવમાં હા ગયો હતો ને, છેલ્લો 9મો અધ્યાયનો છેલ્લો શ્લોક બહુ સુંદર રીતે કંઈ થયો. હા, શું છે? વૃષાકપી. હા, ધર્મની વર્ષતી ભક્તાન પ્રતિ એટલે ભક્ત પ્રતિ અભીષ્ટનું વર્ષણ કરે છે. અને આ કંપાય તે જ દુષ્ટાન, દુષ્ટોને કંપાવે છે વગેરે. એટલે ધર્મ જે છે, ધર્મ એ આવી રીતે ધર્મ સ્વરૂપ શિવજી, ઓલું ના બ્રહ્માજી પર ઓલું મૃગશીર્ષ વાળું બાણ છોડ્યું વગેરે, તો એ હજી પણ બ્રહ્માજીને ત્રાસ આપી રહ્યું છે, પીછો કરી રહ્યું છે ને મૃગશીર્ષ. અને કયું 2 નક્ષત્રો જે છે એટલે આપણે શિવ મહિમ્નનો કયો શ્લોક છે? બ્રહ્માજી પોતાની જ પુત્રી ઉષા પ્રજાનાથમ નાથ પ્રસભમ વિકમ સ્વામ દુહિતરમ, તો પોતાની જ પુત્રી સ્વામ દુહિતરમ ઉપર જ્યારે મોહિત થયા ત્યારે ધર્મ સ્વરૂપ શિવજીએ આવી રીતે એમનું નિયંત્રણ કર્યું. એટલે દુષ્ટાન પ્રતિ આ કંપતે. એટલે બ્રહ્માજી પણ જાણે કે કામ વગેરેથી જે છે એના પ્રભાવમાં છે. કોઈ પણ જન્મેલો જીવ ટૂંકમાં બ્રહ્માજીએ પોતાની શક્તિ આપેલી હતી કામદેવને, એટલે બ્રહ્માજીએ એ શક્તિને સાચી ફેરવી એમ. સાચા, બરોબર છે, એ રીતે પણ હોય. કામદેવમાં આટલી શક્તિ રહેલી છે એવી જાહેર જનતાને ખબર પડે એટલા માટે પણ પોતે આવી રીતે કામને વશ થયા એમ. કામદેવની શક્તિ આવી છે. હનુમાનજી પણ થાય ના રે. આ એની મર્યાદા સાચવી. હનુમાનજીએ બ્રહ્માસ્ત્રની મર્યાદા સાચવી. એટલે કોઈ પણ પરમાત્માની ત્યારે ધર્મ સ્વરૂપ શિવજી એ રીતે એમ બધા એમનો શિવજીનો મહિમા ગવાયો છે કે જે અધર્મી જે છે એને અધર્મનું દંડ આપે જ છે. હા, ગમે તે પોસ્ટ ઉપર હોય. એટલે ધર્મ સ્વરૂપે ભગવાન છે, ધર્મીને પણ ધર્માનુષ્ઠાનનું ફળ આપે છે. એટલે તો સ્વધર્માનુષ્ઠાનથી ઈશ્વર જે છે પ્રસન્ન થાય અને કોઈક દેવતા રૂપે વરુણ ઇન્દ્ર વગેરે જે છે કુદરતી પરિબળો રૂપે અનુગ્રહ જે છે એ વરસાદ વરસાવે છે. અનુગ્રહ યજ્ઞાત ભવતી પર્જન્ય, જે આખી જે ચક્ર જે કીધું ને એવમ પ્રવર્તિતમ ચક્રમ જે છે યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ વગેરે. અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ. તો એ રીતે અનુગ્રહ. તો ઈશ્વરની સભાનતાપૂર્વક આપણે સ્વધર્મ પાલન કરીએ ત્યારે બધા દેવો પોતે પોતાનું કર્તવ્ય પાલન કરતા હોય છે. આપણે ધર્મને અનુરૂપ સંવાદિત જીવન જીવીએ એટલે દેવો પણ ધર્મને અનુરૂપ અનુગ્રહની વરસાદ વગેરે કરે છે. પછી છે અમેય આત્મા. તો અમેય આત્મા એટલે શું? જેની ઉપમા અમેય એટલે કે જેની મેય ઉપમા આપી શકાય નહીં, માપી ન શકાય. ઇદમ ઇત્થમેવ, હા પરમાત્મા આવા જ છે એવી રીતે એવું કહી ના શકીએ. અમેય આત્મા એટલે શું? ઓલા આંધળા જે છે બધા હાથીને સ્પર્શ કરીને કહે છે હાથી આવો છે, હાથી આવો છે વગેરે.
એટલે અમે આત્મા એટલે કોઈની ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેમાં ઈશ્વર સંપૂર્ણપણે સમાઈ જાય. એટલે અહીંયા એવું કહે છે અખંડાનંદજી કે કોઈ પણ વિષય આકારની વૃત્તિ હોય ને તો વિષય જે છે એ વૃત્તિના ગર્ભમાં આવી જાય છે, વિષય આકાર આમ વાપી જાય. એટલે વિષય આકાર વૃત્તિઓ જે છે બધી ગર્ભ શું કહેવાય, ગર્ભવતી વૃત્તિઓ છે એમ. એટલે ટૂંકમાં ગર્ભ ધારણ કરી લીધો છે એ વૃત્તિઓએ. પણ બ્રહ્માકાર વૃત્તિ એ શુદ્ધ બ્રહ્મચારીણી વૃત્તિ છે, એ ગર્ભવતી નથી. એટલે બ્રહ્મ વૃત્તિના ગર્ભમાં આવી જાય ને એવું નથી. એટલે બ્રહ્માકાર વૃત્તિ એ ગર્ભવતી નથી એમ, શુદ્ધ બ્રહ્મચારીણી અખંડ બ્રહ્મચારીણી વૃત્તિ છે. એવું બધું સુંદર બધું અખંડાનંદજી કહેતા હોય. ચાલો એટલે આવી રીતે ઈશ્વર પૂર્ણતઃ કોઈક રીતે સમજી જઈએ આપણે ઇન્દ્રિય મન બુદ્ધિથી માપી લઈએ એવું નથી. અમે આત્મા પરમાત્મા સાક્ષી છે. એટલે સાક્ષી ઓબ્જેક્ટિફાયેબલ ના હોય. દૃગેવ નતું દૃશ્યતે વગેરે દૃગ દૃશ્ય પહેલો શ્લોકમાં કીધું મેય નથી, નોટ સબ્જેક્ટ ટુ ઓબ્જેક્ટિફિકેશન. હવે એનું વિષયીકરણ વગેરે ન થઈ શકે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ વગેરે જે છે, જો વિષય બંને એનાથી જુદા નથી પણ એ બંનેથી જુદો છે. સાક્ષી જે છે એ આવી રીતે પ્રમાતા પ્રમેય બંનેથી જુદો છે, પણ પ્રમાતા પ્રમેય સાક્ષીથી જુદા નથી. વિદિતા વિદતાભ્યામ અન્ય દેવતદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એટલે અહીંયા જે છે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, આપણે એને સબ્જેક્ટ કહીએ તો ઓબ્જેક્ટથી જુદો એને તારવવા માટે કહીએ, પણ હકીકતમાં તે સબ્જેક્ટ પણ નથી. સબ્જેક્ટ નથી એટલે શું? પ્રમાતા નથી. પ્રમાતા પ્રમેય એનાથી જુદા નથી પણ એ પ્રમાતા પ્રમેયથી જુદો છે. આ પ્રમાણે સાક્ષી છે એટલે દૃગેવ નતું દૃશ્યતે, દૃગ સ્વરૂપ છે. તો અમે આત્મા એટલે દૃગ સ્વરૂપ. ને સર્વયોગ વિનિશ્રુત, તો સર્વયોગ સર્વ બધા જ પ્રકારના સંયોગ સંબંધ જોડાણથી વિનિશ્રુત રહિત છે. કોઈ પ્રકારનો સંયોગ નથી અનાત્મા વગેરે સાથે, સંયોગ સંબંધ સમવાય વગેરે કશું જ નથી. અને છતાં બધા યોગ વડે જે ઓળખાય છે પ્રગટ થાય છે, કોઈ પણ પ્રકારના યોગ વડે. સર્વ સાધનોથી અતીત છે, સાધ્ય સાધન સંબંધથી અતીત છે અને સર્વથી અતીત છે, સર્વમાં વ્યાપ્ત પણ છે. તો વ્યાપ્ત છે અને એટલે ઇમેનન્ટ રિયાલિટી, ઇમેનન્ટ કોઝ અને ટ્રાન્સેન્ડેન્ટલ કોઝ બંને. ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી, કોઝ નહીં. ઇમેનન્ટ રિયાલિટી એટલે શું? પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, ઉપાદાન છે. જો સોનું સર્વ અલંકારોમાં વ્યાપ્ત કહેવાય કે નહીં? એટલે આવું ત્યાં સુધી કહેવાય જ્યાં સુધી અલંકારોના વગેરે આપણ અલંકારો પર દ્રષ્ટિ છે ત્યાં સુધી એવું કહેવાય કે સોનું સર્વ અલંકારોમાં વ્યાપ્ત છે. જ્યાં સુધી જગત, જીવો, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી એવું કહેવાય આપણે જેને જોઈ રહ્યા છીએ ને પરમાત્મા જ છે, પરમાત્મા જ ઓતપ્રોત છે, પરમાત્મા જ ઉપાદાન છે. પછી આપણે સુવર્ણને જઈને પૂછીએ કે સુવર્ણ તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ ત્યારે સુવર્ણ તરફ દ્રષ્ટિ હોય, સુવર્ણની સભાનતા હોય ત્યારે એ વ્યાપ્ત છે ખરું કે અતીત છે? અલંકારોને જોઈ રહ્યા છીએ, અલંકારોની સભાનતા છે, અલંકારોમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી સુવર્ણ સર્વવ્યાપક છે, ઉપાદાન છે, ઓતપ્રોત છે વગેરે. સુવર્ણની સભાનતા હોય ત્યારે સુવર્ણની સભાનતા હોય ને ત્યારે એ સર્વથી અતીત છે, એ કંઈ વ્યાપ્ત બાપ્ત કશું નથી. એટલે જ આપણે સ્વરૂપ અને સ્વભાવ છે. એટલે ઇમેનન્ટ રિયાલિટી એટલે સર્વવ્યાપ્ત, વ્યાવહારિક સર્વવ્યાપ્ત. ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી એટલે સર્વથી અતીત. જ્યાં સુધી દ્રષ્ટિ અહીં છે ત્યાં સુધી એને કહેવાય એ જ સર્વવ્યાપ્ત છે, એ જ વ્યાપેલો છે વગેરે, એ જ ઉપાદાન છે, એ જ અભિન્ન નિમિત્ત છે વગેરે. નિમિત્ત ઉપાદાન વ્યાપ્ત છે. પરમાત્મા તરફ દ્રષ્ટિ કરો ને તો એ અતીત જ છે. એને પરમાત્મા કહે આવું કેમ જગત બનાવ્યું કે કયા જગતની વાત કરો છો? પ્રતિબોધ વિદિતમ. એટલે એ વૃત્તિ વગેરેથી અતીત જ છે.
સાક્ષી વગેરે જે કીધું આગળ એ જ રીતે અર્થ થાય અહીંયા. એ સર્વવ્યાપ્ત છે છતાં સર્વથી અતીત છે. સર્વયોગ વિનિશ્રુત, સર્વયોગ બધા જોડાણમાં રહેલો છે એ છતાં બધાથી અતીત છે. વિનિશ્રુત, કોઈ પણ પ્રકારના સંબંધ, યોગ એટલે સંબંધ, તો શું કાર્યકારણ સંબંધ છે, સાધ્ય સાધન સંબંધ છે, તો બધા સંબંધો રૂપે રહેલો છે છતાં સંબંધોથી અતીત છે. કાર્ય અને કારણ રૂપે પોતે જ કલ્પાયેલો છે એવું આપણે શરૂઆતમાં જાણે કે સમજાવવામાં આવે, બરોબર. બીજમાં વૃક્ષ હતું, વૃક્ષમાં બીજ હતું. કયું છે ભજન? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. શું છે? જોવું પટંતરો એ જ ભાસે. પટંતરો એટલે જાદુગર. ચંપાબેનને ખબર હશે પટંતરો એટલે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. હા, પછી એમાં જ આગળ આવે છે જોવું પટંતરો એ જ ભાસે. પટંતરો એટલે પડદો. પડદો હટાઈને જોઈએ આપણે નામ, એટલે એનો એ જ છે એમ. કંઈ એ કાર્યકારણ રૂપે નથી થયો, કંઈ સાધ્ય સાધન રૂપે નથી થયો, એ પ્રમાણે જો. એટલે આવું એ પટંતરોનો અર્થ યાદ રહે એટલા માટે. હા ભાઈ, તમને એવું બધું તમે વિચારતા નહીં કે ભાઈ નથી આવડતું. હા, બધા શાસ્ત્રો વગેરે, હા, ઘણા બધા શાસ્ત્રોથી એને જ જાણી શકાય છે. દેશ વસ્તુ ક્ષર અક્ષર પુરુષ, અન્ય પણ છે અને ઉત્તમ પણ છે. હવે ભાષ્ય જોઈ લઈએ એકવાર આ શ્લોકનું. સર્વાદિથી બાકી છે 99, બરોબર. નીચે જે છે સર્વશથી સર્વભૂતાનામ આદિકારણત્વાત સર્વાદિહિ, બરોબર. સર્વભૂતોનું આદિકારણ છે. સ્વરૂપ સામર્થ્યાત ન ચ્યુત, બરોબર. સ્વરૂપ સામર્થ્યથી એ ચ્યુત થતો નથી. મારામાં વંચાતું નથી. શું છે? ચ્યવશિષ્યતે, સામર્થ્ય ચ્યુત ચ્યવતે છે. અચ્છા, તો પછી આ જુદું ન ચ્યવિષ્યતે, ચ્યવશિષ્યતે. આ કઈ ધાતુ છે ખબર નથી. ચ્યવશિષ્યતે ઇતિ અચ્યુત, બરોબર. તો શાશ્વતમ એ ઉદ્ધરણ આપ્યું. શાશ્વતમ શિવમચ્યુતમ, આ ઓલું આપણે નારાયણ સુક્તમ ગાઈએ છીએ ને એમાં આવે છે, બરોબર. ઇતિ શ્રુતે તથા ચ ભગવદ્વચનમ યસ્માન્નચ્યુત પૂર્વોહમ અચ્યુત તેન કર્મણા. તો મહાભારતમાં આવી રીતે ભગવદ્ વચન છે જ્યાંથી એટલે મારી ચ્યુતિ નથી થતી વ્રત પ્રતિજ્ઞા વગેરેથી, એ કર્મથી હું અચ્યુત છું, બરોબર. ઇતિ નામ શતમ, આ 100મું નામ થયું સર્વાદિહિ, બરોબર. 100મું નામ થયું અચ્યુત, સોરી. આદ્યમ ત્રિવૃતમ, હવે એ પ્રમાણે 100મું નામ થયું. નામોના આદિશતકનું વિવરણ પૂરું થયું. વર્ષણાત સર્વકામાનામ ધર્મો વૃષઃ, આપણે આજ વ્યુત્પત્તિ જોઈ. બધા કામોનો વર્ષણ કરનારો, વરસાદ કરવાનો જે ધર્મ જે છે વૃષ એ. ને કાત તોયાત, કાત એટલે તોય, એટલે પંચમી વિભક્તિ. ભૂમિમ અપાત ઇતિ કપિહિ વરાહ, તો કપિની આ નિરુક્ત વ્યુત્પત્તિ કીધી. કાત અપાત એમ, એટલે કાત એટલે કે પાણીમાંથી જેણે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. વરાહ વૃષરૂપત્વાદ કપિરૂપત્વાદ ચ વૃષા કપિહિ, બરોબર. વૃષરૂપ અને કપિરૂપ. કપિ એટલે પૃથ્વીનો ઉદ્ધાર કરનાર. ખ્યાલ આવે છે ને કે થોડું ફાસ્ટ નથી જતું ને? મેં કીધું પતવા આવ્યું છે. કપિહિ વરાહ શ્રેષ્ઠશ્ચ ધર્મશ્ચ વૃષઃ ઉચ્યતે, બરોબર. તો કપિ વરાહ કપિશ્રેષ્ઠ વગેરે પણ કહેવાય છે. શ્રેષ્ઠ તો ધર્મ જ છે. તસ્માદ વૃષા કપિમ ગ્રાહ, વૃષા કપિમ ગ્રાહ કાશ્યપો મામ પ્રજાપતિ. તો કાશ્યપ
એટલે માને પ્રજાપતિ રૂપે પ્રજાપતિએ જ આવી રીતે ધર્મનો ઉપદેશ કરેલો છે. શું છે? પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, જેનાથી સંપૂર્ણ જગત જે છે ધર્મ ચાલી રહ્યું છે. તો કાશ્યપ મને પ્રજાપતિ જાણ એ પ્રમાણે. શાંતનું કીધું. યાન ઇતિ માતુમ પરિચ્છેત્તુમ ન શક્યતે આત્મા યસ્ય ઇતિ અમે આત્મા. તો જેનો આત્મા ઈયાન ઇતિ માતુમ આવડો છે, એટલે આ સ્વરૂપવાળો છે, આ લક્ષણવાળો છે, એથી માતુમ પરિચ્છેદતુમ. માતુમ એટલે એનો પરિચ્છેદ માપવા માટે શક્ય નથી, માપવું શક્ય નથી, અમે આત્મા છે. પછી સર્વ સંબંધ વિનિર્ગત સર્વયોગ વિનિશ્રુત, બધા સંબંધથી એ મુક્ત છે, અસંગ છે. અસંગો હિ એમ પુરુષ ઇતિ શ્રુતે હે. તો આ પ્રમાણે નાના શાસ્ત્રોક્તાત યોગાત અપગતત્વાત વા. શાસ્ત્રોમાં જેટલા યોગ સંબંધ વગેરે કીધા છે એમાંથી અપગત છે, મુક્ત છે. કાર્યકારણ સંબંધ જોયો, સાધ્ય સાધન સંબંધ જોયો વગેરે જે કંઈ પણ બધા સંબંધો રહેલા છે, આ કરવું ને કર્મ અને કર્મફળનો સંબંધ છે, આ બધા બીજાંકુર સંબંધ કાર્યકારણ થઈ ગયું. તો આ પ્રમાણે બધા સંબંધથી અપગત છે, મુક્ત છે, અતીત છે, એ પ્રમાણે અર્થ કર્યો. તો ચાલો હવે સોમવારે મળીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.